કે આ લડાઈ ખેડૂતો માટેની છે, આ લડાઈ ખેડૂતોના હક માટેની છે. પછી વાંઢિયા ગામ હોય, જેતપર ગામ હોય, કોંઢ ગામ હોય કે જે વિસ્તારની અંદરથી અત્યારે આજે વીજ લાઈનો પસાર થઈ રહી છે એમના પ્રશ્ન માટે થઈ અને ખેડૂતના દીકરાના નાતે અમે જ્યારે લડી રહ્યા હોય ત્યારે જ્યારે અમે આહવાન કર્યું, આમ આદમી પાર્ટીના આગેવાન તો સાચી વાત છે, પરંતુ સાથે સાથે હું એક ખેડૂતનો દીકરો પણ છું અને ખેડૂતના દીકરાના નાતે જ્યારે આ હક માટેની લડાઈ ખેડૂત માટે લડાતી હોય ત્યારે અચૂકપણે અમારો સાથ સહકારને સહયોગ એમને આપવો પડે, એ પણ મારી પણ એક ફરજ બને છે. ત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓએ પણ રાજકારણથી દૂર રહી, રાજકારણથી પર રહી અને ખેડૂત આગેવાન ખેડૂતના દીકરાના નાતે જ્યારે આ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું ત્યારે કોંગ્રેસના અમુક નેતાઓના પેટમાં તેલ રેડાયા. ખાસ કરીને અત્યારે મેં સોશિયલ મીડિયાની અંદર જોયું, પાલભાઈ આંબલિયા કે જે મોટી મોટી વાતો કરતા હતા કે આ લડાઈ જે છે એ જ્ઞાતિ જાતિ ધર્મને દૂર રાખીને લડવા માટેની લડાઈ છે, આ લડાઈ રહી તાનાશાહી સરકાર સામેની લડાઈ છે, આ લડાઈ જે રહી ખેડૂતોના પ્રશ્ન માટેની લડાઈ છે. તો આ પાલભાઈને હું મીડિયા માધ્યમ થકી કહેવા માંગુ છું કે પાલભાઈ, આ તમારી જે મોટી મોટી બણગા ફૂંકવા વાળી જે વાતો હતી ક્યાં ગઈ? કારણ કે અત્યારે મેં તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી મેં એવું સાંભળ્યું કે આની અંદર કોઈ સ્પેશિયલ ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે એમના કોઈ નેતાઓને ના આવું તમારું સ્પષ્ટીકરણથી તમારો આવો સંદેશ મેં અત્યારે સાંભળ્યો છે. તો અત્યારની જે આ લડાઈ છે એને તમે પ્રાઇવેટીકરણ કરી, પક્ષપાત ઉભો કરી અને ખેડૂતોને ગુમરાહ કરી અને તમે તમારી પ્રાઇવેટ કોંગ્રેસ પાર્ટીના રોટલા શેકી રહ્યા છો.